ઉનાળામાં આ શાકભાજી ખાવાનું ટાળો. ઉનાળાની ઋતુમાં ખાવા પીવા અંગે કેટલીક સાવચેતી રાખવાની જરૂર છે. કારણ કે આ ઋતુમાં પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. ઉનાળાની ઋતુમાં તમારા આહારમાં આ વસ્તુ સામેલ ન કરવી જોઈએ. 1. લસણ. ઉનાળાની ઋતુમાં લસણનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેનો સ્વભાવ ગરમ છે. તેને ખાવાથી તમારા શરીરનું તાપમાન વધી શકે છે. તમને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. 2. કાચી ડુંગળી. ઉનાળાની ઋતુમાં કાચી ડુંગળીનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે કાચી ડુંગળી ખાતા હોવ તો તેમાં લીંબુનો રસ ભેળવીને ખાઓ. આ પદ્ધતિ વધુ સારી છે. 3. કોલીફ્લાવર અને આદુ. ફૂલકોબીનો સ્વભાવ પણ ગરમ હોય છે, તેથી તમારે તેને ખાવાનું પણ ટાળવું જોઈએ. આદુનું પણ એવું જ છે, તેનો સ્વભાવ ગરમ છે. તે શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરી શકે છે, જેના કારણે ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા વધી શકે છે. 4. મશરૂમ. ઉનાળાની ઋતુમાં તમારે મશરૂમનું સેવન પણ ન કરવું જોઈએ. આનાથી એલર્જી પણ થઈ શકે છે. તે તમારા શરીર પર પ્રતિક્રિયા આપી શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો, જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.